બ્લોગમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો હું આજે બનાવી રહી છું હરાભરા કબાબ। તો આ રેસીપી જોવા માટે લાસ્ટ સુધી બન્યા રહેજો ફ્રેન્ડ્સ। તો મેં અહીંયા લઈ લીધું છે બાફેલું બટાકું અને લીલા વટાણા, એ બી બાફી લીધા છે। અને પાલક મેં ઉકાળીને પાણીમાં ઉકાળીને બાફી દીધી છે પાલક, અને એ બધું હું ક્રશ કરી દઈશ। ક્રશ થઈ જાય પછી એને બટાકું બી એડ કરી દેવાનું છે, હાથથી મસળી દેવાનું છે આવી રીતના ફ્રેન્ડ્સ। અને બધું જ એને મિક્સ, ચણાનો લોટ, મેદાનો લોટ એ બધું એડ કરવાનું છે। અને મેં પનીર છીણીને રાખ્યું છે, એ પનીર એડ કર્યું છે, અને બધા જ મસાલા એડ કર્યા છે મેં સ્વાદ પ્રમાણે। અને બધું જ હલાવી દેવાનું છે। હલાવ્યા બાદ નાની નાની ટિક્કીઓ બનાવી દેવાની છે। એમાં પાણીનો ઉપયોગ કરવાનો નથી ફ્રેન્ડ્સ, એ મિક્સરમાં તમે થોડો કરો એ જ પાણીનો ઉપયોગ કરવાનો નથી। લોટના જેમ મસળી દેવાનું છે અને નાની નાની ટિક્કીઓ બનાવીને અને તેલ એડ કરવાનું છે। તેલ એડ કર્યા પછી કાજુ 6-7 જેવા લઈને ફ્રાય કરવાના છે બ્રાઉન કલર સુધી, જ્યાં સુધી થાય ના ત્યાં સુધી બ્રાઉન થવા દેવાના છે। પછી એ ટિક્કીઓ પર ચોંટાડીને પછી એ તળી દેવાના છે જો ફ્રેન્ડ્સ આ રીતના, અને થોડાક બ્રાઉન થાય એ રીતના તળવાના છે। તો આ રેડી થઈ ગયા ફ્રેન્ડ્સ। તો મેં હરાભરા કબાબ બનાવી દીધા।